નમસ્કાર મિત્રો, મેં તરુણ પરમાર, આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આજે પણ આપણે મેથ્સ અને રિઝનિંગના જ પ્રશ્નો જોઈશું. બરાબર, સારો એવો તો તમારો રિસ્પોન્સ મળી રહ્યો છે, એટલા માટે મેં આ મેથ્સ અને રિઝનિંગના ટોપિક પર જ હમણાં વિડીયો બનાવું છું. તો આજના વિડીયોમાં પણ તમને નવી નવી મેથડો જોવા મળશે, નવા પ્રકારના પ્રશ્નો જોવા મળશે. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન છે આજનો કે જો મિતનો પગાર ક્રિશાના પગાર કરતાં 25% વધારે હોય તો ક્રિશાનો પગાર મિતના પગાર કરતાં કેટલા ટકા ઓછો હશે? બરાબર, બે વ્યક્તિઓ છે, મિત અને ક્રિશ. તો મિતનો પગાર જે છે એ ક્રિશના પગાર કરતાં 25% વધારે છે. તો ક્રિશાનો પગાર મિતના પગાર કરતાં કેટલા ટકા ઓછો હોય? તો આનો 25% વધારે છે, તો આનો 25% ઓછો હશે. બરાબર ને? ઓપ્શન નંબર ડી આપણે શું કરી દઈએ? ટીક કરી દઈએ. અને આપણો એક માર્ક શું થઈ જશે? અહીંયા કટ થઈ જશે. કટ એક નહીં થાય, કટ થશે તમારા 1.25, કારણ કે 0.25 માઇનસ હોય છે એટલા માટે. તો 25 વધારે છે તો 25 ઓછો થશે, એવું લોજિક અહીંયા દોડાવી શકાય નહીં. બરાબર, તમને યાદ રહે એટલા માટે આ રીતના મેં ડી ઓપ્શન લીધો. પરંતુ પૂરી મેથડથી આપણે આને સોલ્વ કરવો પડશે કે જે મિત નામનો જે પગાર છે એનો શું છે? 25% વધારે છે. માની લો આપણે અહીંયા ધારવું પડશે, કારણ કે વધારે ડેટા અહીંયા આપણને આપ્યો નથી, ખાલી 25% એ જ આપણો અહીંયા ડેટા છે. કારણ કે જે ટકા જે છે એ 100ની આસપાસ બરાબર રમતા હોય છે. ટકા 100ને આધારે જ આપણે બરાબર એને લેતા હોય છે. તો માની લઈએ કે આપણે ક્રિશાનો પગાર 100 છે. બરાબર, ક્રિશાનો પગાર કેટલો છે? 100. તો મિતનો પગાર કેટલો થઈ જાય? 125. કારણ કે પ્રશ્નમાં આપણને શું કીધું છે કે 25% વધારે છે. ટકા કેટલાય ગણાય? 100 ગણાય. 100ને શું કરવું પડે? બેઝ બનાવવું પડે. તો જો મિતનો પગાર ક્રિશાનો પગાર 100 હોય ત્યારે મિતનો પગાર કેટલો છે? 125 છે. હવે આપણને પૂછ્યું છે કે ક્રિશાનો પગાર મિતના પગાર કરતાં કેટલા ટકા ઓછો છે. તો એના માટે આપણે શું કરવું પડે? મિતનો જે પગાર છે એને 100 લેવા પડે. બરાબર, તો આપણને અહીંયા જવાબ મળી જશે. તો એના માટે આપણે શું કરીએ? મેં અહીંયા પૂરું સોલ્વ કરીને રાખ્યો છે ક્વેશ્ચન. તો મેં જ અહીંયા એ જ ધાર્યું છે જો આ તમને સમજાવવા માટે દરેક સ્ટેપ લખું છું. બરાબર, બાકી એક્ઝામમાં બે જ સ્ટેપમાં આનો જવાબ આવી જાય. ક્રિશાનો પગાર 100 છે તો મિતનો પગાર કેટલો થઈ જશે? 125 થઈ જશે. હવે જો મિતનો પગાર 100 હોય તો ક્રિશાનો પગાર કેટલો? તો ગોલા મેથડ, જો મિતનો પગાર 125 હોય બરાબર ત્યારે ક્રિશાનો પગાર કેટલો છે? 100 છે. પરંતુ જ્યારે મિતનો પગાર 100 હોય ત્યારે ક્રિશાનો કેટલો થઈ જાય? તો ગોલા મેથડમાં શું કરવામાં આવે? સામે ગુણાકાર. તો 100નો ગુણાકાર 100 જોડે અને છેદમાં કેટલા? 125. હવે તમે અહીંયા શું કરશો? એક્ઝામમાં ધ્યાન રાખજો કે 100 ગુણાકારમાં 100 એમ કરીને 125 વડે ભાગવાના નથી. થોડું દિમાગ દોડાવો. નીચે 125 છે, 125ને મેં શું લખી શકું? 25 ગુણાકારમાં 5, 25 પંચા 125. તો હવે મેં અહીંયા શું કરીશ? 25 ચોક 100 અને 5 ચોક 20. તો એકદમ સરળ રીતે આપણે અહીંયા શું કરી નાખ્યું? એનું સોલ્યુશન કરી નાખ્યું. તો 4 ગુણાકારમાં 20 એટલે કે 80. મતલબ મિતનો પગાર 100 હોય ત્યારે ક્રિશાનો પગાર કેટલો હોય? 80 હોય. તો 100 માઇનસ 80 એટલે જવાબ કેટલો આવી જશે? 20% આનો જવાબ આવી જશે. તો 25 અને 20 ફરક છે ને? 20 ઓપ્શન નંબર સીમાં છે. તો સી આપણો સાચો જવાબ થઈ જશે. તો ધારીને બરાબર પહેલાંનો 100 હોય તો પહેલાંનો કેટલો થઈ જાય? 125 મિતનો. તો મારા બેઝ હવે 100 કરવું હોય, મિતનો પગાર 100 કરવો હોય બરાબર ત્યારે ક્રિશાનો પગાર કેટલો થઈ જાય છે? ગણતરી મુજબ 80. મતલબ જવાબ કેટલો થઈ જાય? 100 કરતાં 80 કેટલા ઓછા છે? 20 ઓછા છે. મતલબ 20% આપણો જવાબ થઈ જાય. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ અહીંયા પ્રશ્ન નંબર 2. ઠંડા પીણાની 20 બોટલની કિંમત 120 હોય તો 210માં કેટલી બોટલ મળે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા આપણે પણ ખરીદી કરવા જતા હોય છે. 120 રૂપિયામાં કેટલી બોટલ આપે છે? 20 બોટલ આપે છે. મતલબ એક બોટલની કિંમત કેટલી થઈ ગઈ? 6 રૂપિયા. બરાબર, 20 છંગ 120. આમાં શું કર્યું આપણે? 120ને 6 વડે ભાગ્યા તો 20 છંગ કેટલા થઈ જાય? 20 પંચા 100 અને 20 છંગ 120. એક બોટલની કિંમત કેટલી? 6. હવે તમારે એક બોટલની 6 કિંમત અને તમારી જોડે કેટલા રૂપિયા છે? 210. તો 210માં કેટલી બોટલ આવે? તો 210ને તમારે શું કરવાના? 6 વડે ભાગી નાખવાના. તો 210ને તમે 6 વડે ભાગશો બરાબર, 210ને તમે 6 વડે ભાગશો તો જવાબ કેટલો આવી જશે? 6 તરી 18 બરાબર, 6 તરી 18 અને અહીંયા વધી જશે 3, અહીંયા 0, 6 35 એટલે કે 35. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર સી 35 બોટલ આપણને અહીંયા મળશે ઠંડા પીણાની. બરાબર. પ્રશ્ન નંબર 3. રેસ્ટ ઇઝ ઇક્વલ ટુ TGUV. તો સેટ્સ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બરાબર, આને ઇંગ્લિશનો ક્વેશ્ચન ના સમજતા, આ રિઝનિંગનો ક્વેશ્ચન છે, કોડિંગનો ક્વેશ્ચન છે કે જો રેસ્ટનો કોડ આ હોય તો સેટ્સનો કોડ કયો થઈ જાય? બરાબર, તો અહીંયા જુઓ 4 લેટર છે, REST. અહીંયા પણ કેટલા છે? 4 લેટર છે. અહીંયા હવે જુઓ કે ભાઈ આર છે, આરનો અહીંયા શું થઈ જાય છે? ટી થઈ જાય છે.
તો વચ્ચે શું કર્યું ABCDમાં આપણે જોઈએ તો MNOPQRS અને T એક લેટર છોડીને T લીધો છે. તો એવી જ રીતના બીજા માટે પણ અહીંયા થાય છે. જો ABCDE F અને G, S પછી T છોડીને U અને T પછી U છોડીને શું લઈ લીધો છે V, મતલબ એક લેટર છોડીને એના પછીનો જે લેટર હોય એ આપણે અહીંયા લેવાનો છે. તો હવે આપણે આપણો જવાબ બનાવીએ. તો અહીંયા પહેલું શું છે S પછી Tને છોડીને મેં શું લખી દઈશ U. E છે, E છોડીને E પછી શું આવે ABCDE F છોડીને શું આવે G, તો મેં અહીંયા G લખી દઈશ. તો આમ જોઈએ ને તો ઓપ્શન નંબર બી આપણો અહીંયા જવાબ થઈ જ જાય છે, કારણ કે યુજીથી સ્ટાર્ટ થતું હોય એવો એક જ ઓપ્શન છે UG, બરાબર, VU ઓપ્શન નંબર બી. પરંતુ આપણે ફરીથી તો પણ ચેક કરી લઈએ. તો T પછી, બરાબર, ટાઈમ નથી લાગવાનો એટલા માટે T પછી U છોડીને V આવી જાય અને S પછી T છોડીને U આવી જાય, બરાબર. તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર બી UGVU, બરાબર. તો આ રીતના કોડિંગના ક્વેશ્ચન સોલ્વ થતા હોય છે. ક્વેશ્ચન છે આગળ કે જો નોઈડા શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો ઇન્ડિયા શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય, બરાબર. તો આ પણ કોડિંગનો ક્વેશ્ચન છે. આમાં આવા અને આવા બે કોડ પણ આપી શકે અને એક કોડ તમને ક્વેશ્ચનમાં પૂછી શકે. તો અહીંયા નોઈડા, તો અહીંયા ધ્યાન રાખજો કે આપણને હમણાં, બરાબર, NABCD પ્રમાણે વેલ્યુ આપણે ગોઠવી શકીએ. તો અહીંયા A છે અને અહીંયા કેટલા છે 8, મતલબ ABCDનું જે મૂલ્ય હોય, ક્રમાંક હોય, A બરાબર 1, B બરાબર 2 એવું સેટ થાય નહીં. પરંતુ એ ક્વેશ્ચનમાં તમે જોશો કે અહીંયા 2, 4 ને 5 લેટર છે અને અહીંયા પણ શું છે 5, મતલબ દરેકનો એક એક કોડ છે. N નો કોડ 3 છે, O નો કોડ 9 છે, I નો કોડ 6 છે, D નો કોડ 5 છે અને E નો કોડ કેટલો છે 8. અને આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે એમાં પણ જુઓ ઇન્ડિયા, તો ઇન્ડિયા નામનો જે શબ્દ છે એ આમાંથી આખો બની જશે. મતલબ I નો કોડ પણ મને મળી જશે, N નો કોડ પણ મળી જશે, D નો કોડ પણ મળી જશે, I નો, એ બધાનો કોડ શું થશે અહીંયાથી મને મળી જશે. તો અહીંયા જોઈએ સૌથી પહેલાં છે I અહીંયા કયા પર છે ત્રીજા પર. તો ત્રીજા પર શું છે અહીંયા 6, તો પહેલો શું થઈ જશે 6. પછી છે N, તો N નો અહીંયા શું થઈ જશે કોડ 3 થઈ જશે. N અહીંયા પહેલા પર, અહીંયા 3 પહેલા પર. પછી છે D અહીંયા સેકન્ડ લાસ્ટમાં D, તો અહીંયા શું થઈ જશે 5. પછી શું આવ્યું I અહીંયા વચ્ચે છે, તો અહીંયા વચ્ચે, બરાબર, I નો કોડ તો પહેલાં પણ આપણે લીધો, તો શું થઈ જશે 6. અને લાસ્ટમાં વધે છે A, તો 6 3 5 6 8, 6 3 5 6 8 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર, અહીંયા સિમ્પલ ક્વેશ્ચન છે. આ નંબર સિરીઝનો ક્વેશ્ચન છે 24, 40, 56 અને પ્રશ્નાચિહ્ન. તો આપણી મેથડ કે તફાવત ઓછો હોય તો સરળ બાદબાકી કરવાનો. 24માંથી 40 કેવી રીતના થાય? 16 ઉમેરવું. તો 40માંથી 56 ક્યારે થાય? 16 ઉમેરવું. તો 2 વખત 16 ઉમેર્યા, તો મેં ત્રીજી વખત પણ 16 જ ઉમેરીશ. તો 56માં 16 ઉમેરીએ, બરાબર. તો 56માં 16 ઉમેરીએ તો જવાબ કેટલો થઈ જાય 72. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જાય, બરાબર. 56માં 6 ઉમેરીએ 62 અને બીજા 10 એટલે કે 72. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે, બરાબર. આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન છે શ્રેણી પૂર્ણ કરો. 3, 7, 13 અને 21 નાની નાની સંખ્યાઓ, સરળ બાદબાકીની રીત. 3માં 4 ઉમેરું તો 7 થાય, 7માં 6 ઉમેરું તો 13 થાય, 13માં કેટલા ઉમેરું 8 ઉમેરું તો 21 થાય. શું થાય છે આ? નીચે પણ એક સિરીઝ બને છે. સિરીઝ કઈ? 4, 6, 8 અને 10. તો અહીંયા 10 ઉમેરવાના મારે, બરાબર. 4 ઉમેર્યા, 6 ઉમેર્યા, 8, કારણ કે 2 નો ડિફરન્સ છે. 4 ઉમેર્યા, 6 ઉમેર્યા, 8 ઉમેર્યા, હવે કેટલા ઉમેરીશ 10. 10 કયા ઉમેરવાના? 21માં. તો 21માં 10 ઉમેરીશ તો 31 આનો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. વિડીયોમાં તમને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ, બરાબર, વિડીયોની સ્પીડ રિલેટેડ, ક્વેશ્ચન રિલેટેડ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.